तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो नी अंदर। तो आज गाइस આપણે જોરદાર લિરિક્સ વાળું ગુજ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस वीडियो स्टार्ट करता पहला एक डेमो प्रे वीडियो જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો પ્રે વિડિયો જોઈ લઈએ। इंग्लिश में कहिए तो यू आर माय हैप्पीनेस, पण गुजराती में कहूँ ने तकलीफों थी भरेली मारी आ जिंदगी में मारा आ हसता चेहरा पाछळनो कारण छे तो तने रोई में जार थी तारा सिवाय। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય ડિસ્ક્રિપ્શનમાં એને તમારે ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાનું છે। તમે પ્રોજેક્ટને ઓપન કરશો તમે ગાઈસ જોઈ શકો છો અંદર આ રીતે પ્રોજેક્ટ મળશે, અને જે બાકીના વિડીયો છે એ પ્રોજેક્ટની અંદર ના હોય તો તમને અલગથી હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, એનાથી તમે આરામથી એની એડ કરી શકો છો, બરાબર છે, બ્લેક સ્ક્રીનવાળા। તો સૌ પ્રથમ તમારે અહીંથી પહેલાં તો મ્યુઝિક લઈ લેવાનું છે, જે મ્યુઝિક તમને ટેલિગ્રામ ગ્રુપમાં હું પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। મ્યુઝિક લીધા બાદ તમારે નીચે તરફ ખેંચીને આ જે લેયર છે નીચે તમારે મૂકી દેવાનું છે મ્યુઝિકની, બરાબર છે। હવે તમારે અહીંથી આગળ તરફ આવતું રહેવાનું છે। આગળ તરફ આવ્યા બાદ જે આપણા લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યું છે, તે બીટમાર્ક પર તમારે આવતું રહેશે। ત્યાં આગળ આવીને તમારે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ પણ જે ફોટો છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। ત્યારબાદ તમારે ફોટાને લઈને એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિક લેન્થ સુધી કરવાની છે, અને જે ફોટાની લેન્થ છે એ પણ તમારી મ્યુઝિક લેન્થ સુધી કરવાની છે, અને જે ફોટો છે એને ગાઈસ તમારે ફૂલ સ્ક્રીનમાં કરવાનો છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિક લેન્થ સુધી કરી નાખવાની છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો, બરાબર છે। તો આપણે ફોટાની લેન્થ મ્યુઝિક લેન્થ સુધી કરી દઈશું, અને જે ફોટો છે એને તમારે હોલ્ડ કરવાનો છે, અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। તો ગાઈસ જોઈ શકો છો, બરાબર છે। હવે આપણે જે ફોટો છે નીચે તરફ લાગ્યું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમે છે, વિડીયો ગમે તો એક લાઇક કરજો, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એ રીતે આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।